અંદર કાંઈ દાખલ ન થાય. દાખલ થાય કાંઈ પણ તો એને ઘન ના કહેવાય. એક લોખંડનો ગોળો હોય તો એને માણસો એમ કે આ ઘન છે, પણ જો અગ્નિ હળગતો હોય અને એમાં એ લોખંડનો ગોળો તમે મૂકી દો તો એ લાલ ચોળ થઈ જાય. તો અંદર અગ્નિ પ્રવેશો માટે એ લોખંડના ગોળાને ઘન ન કહેવાય. આત્મા ઘન છે, આત્મા ઘન છે એવી ઘેલછામાં રહેવાનું નથી. એ આત્મા આપણે પોતે અને આપણી અંદર કાંઈ ઘડવું ના જોઈએ. જેમ નકશો હોય ભારતનો કે વિશ્વનો કે ગુજરાતનો, તો એમાં નકરા ઠપકા જ હોય. પણ આપણે નક્કી કરેલા ટપકાની આજુબાજુના ટપકા કિલોમીટર મોઢે છેટા હોય, છતાં પણ એ ટપકા પાસે પગવું હોય એમાં માપ આપ્યું હોય કે આટલા કિલોમીટર અહીંયા જવાય, અહીંથી અહીં જવાય, અહીંથી અહીં જવાય, અહીંથી અહીં જવાય. આપણે ખાલી જ્ઞાન લીધું છે આત્માનું, પણ આપણો મેપ જે છે ને, આપણો નકશો એ બગડેલો છે. ઘડીક થઈને આપણે મા પાસે વહી જાય, ઘડીક થઈને આપણે બાપ પાસે વહી જાય. આ ટપકા જ છે બધા. ઘડીક થઈને આપણે ભાઈ પાસે વહી જાય, ઘડીક થઈને આપણે બેન પાસે વહી જાય, ઘડીક થઈને આપણે મિત્ર પાસે વહી જાય, ઘડીક થઈને આપણે શરીરમાં વહી જાય. થોડા દોડી થોડા દોડી થોડા દોડી. હગાવાલાથી માંડીને આડોશી પાડોશીથી માંડીને ધંધાકીય ક્ષેત્રે જેટલા સંપર્કમાં આવતા હોય એ બધા ટપકા જ છે. અને સંગ થાય અને બીખડાઈ જાય, સંગ થાય અને બીખડાઈ જાય. મેં આખો બગાડી નાખો. આત્માને કોઈ હારે કનેક્શન છે નહીં. આત્મા ન્યારું ને ન્યારું છે. આત્મા ઘન છે. મને ગુરુજીએ કીધું તો મને ખબર પડી ગઈ એ ઓહો, આની અંદર તો મા ને બાપ ને ભાઈ ને કુળ ને કુટુંબ ને હગો ને વાલો ને ગુજર સુતાર ને ઈષ્ટદેવ વિશ્વકર્મા ને કુળદેવી બેચરાજી ને હોરધર ને હોરાપુરા ને ગોત્ર ને ફોત્ર ને બધું આમાં કેટલું ગયેલું હતું. ઓહો, ખબર પડી ગઈ કે આત્મા ઘન છે એટલે એમાં કાંઈ ખાલવાનું જ નહીં. કાંઈ કરે તો એને ઘન ન કહેવાય. આત્મા સદા સંગ કરે પ્રકૃતિ બંધ. પ્રકૃતિ એટલે માયા, જે શરીરને વળગેલી છે. દેહાત્મા એમ બોલવાવાળા બોલે છે, પણ દેહ કોઈ દી આત્મા હોય નહીં. પ્રેતાત્મા તો એ પ્રેત કોઈ દી આત્મા હોય નહીં. શુદ્ધાત્મા તો આત્મા શુદ્ધ હોય નહીં. અશુદ્ધ આત્મા, પુણ્યાત્મા, પાપાત્મા એવો આ આત્મા છે ને. આકલ મઠાવેલા ક્યારે છોડશે માણસો? આપણા બાપનું ક્યાં જાય? કાંઈ આત્મા બાજુમાં લગાડી દે ને પુણ્ય આત્મા કે પાપા આત્મા અકલ મઠાવ, બુદ્ધિહીના હાવ. બાંધવા ન બે કોઈ બાપા, સમજે એની બલિહારી છે. બાપા કે આત્મા પાસે જવું હોય તો સમજે છે ને એનો સંગ રાખજે. સમજવામાં આવે છે ને એ તને નકશામાં ફેરવા કરશે. પછી ભારતનો હોય કે વિશ્વનો હોય કે ગુજરાતનો હોય, તને નકશામાં ફેરવા કરશે. અહીંયા ટપકો અહીં હોય ને આ ટપકો અહીંયા હોય તો એનું અંતર કેટલું બધું હોય.
નકશામાં ફરવો ન હોય તો તારી અંદર જે સમજે છે ને એનો સંગ મૂકતો નહીં, અને જે કાંઈ સમજવામાં આવે છે એનો સંગ કરતો નહીં. હા બોલો. હા બોલો. હાલો યાદ આપી દો. હા 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 બોલો. હા હાલો કરી દો. હા બોલો. શું બેટા? કાલે ગાંઠિયાનો પ્રોગ્રામ એને લે કે એને કે વહેલો આવે યોગાને કે